ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત મહુધા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા નગરજનોને આપ્યો સ્વચ્છતાનો સંદેશ। સ્વચ્છતા હી સેવા તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 અંતર્ગત મહુધા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકાંત શાહ દ્વારા સ્વચ્છતા બાબતે નગરજનોને સંદેશ આપ્યો। મહુધા નગરને સ્વચ્છ રાખવા બાબતે મહુધા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકાંત શાહ દ્વારા નગરજનોને વિનંતી પણ કરવામાં આવી હતી કે કચરો કચરાપેટીમાં નાખવો અથવા તો નગરપાલિકા દ્વારા નગરમાં કચરો લેવા આવતી ગાડીમાં જ કચરો ઠાલવવા જણાવ્યું હતું। સાથે સાથે તેવું પણ જણાવ્યું હતું કે ચા પીવાના કાગળના ગ્લાસ કચરો ખુલ્લી ગટરમાં ન નાખવો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો પણ વપરાશ કરવો ન જોઈએ। વધુમાં મહુધા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા નગરજનોને વિનંતી સાથે અપીલ કરી હતી કે સ્વચ્છતા લઈ નગરજનોને સાથ સહકાર આપવો જોઈએ વિનંતી કરી હતી। તેમજ સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે મહુધા નગરપાલિકા દ્વારા મહુધા નગરમાં સાફ સફાઈ પણ કરવામાં આવી હતી। મારું નામ રશ્મિકાંત શાહ છે। હું મહુધા નગરનો બ્રાન્ડ એમ્બેસેડર લોકલ બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છતા હી સેવામાં મારે ખાસ કહેવાનું મારી મહુધાની નગરની વાલી જનતાને મારે 2 હાથ જોડે વિનંતી કરવાની કે સ્વચ્છતામાં નગરપાલિકાનો સાથ અને સહકાર આપો। મહુધા નગરપાલિકાનું ટેમ્પી તથા ટ્રેક્ટર ડોર ટુ ડોર જાય તો તથા એમાં ભીનો તથા સૂકો કચરો એમાં અલગ આપો। ત્યારબાદ સફાઈ કામદારને સફાઈમાં એકદમ સાથ સહકાર આપી અને સફાઈમાં અમને સાથ સહકાર પાલિકાને આપવો જોઈએ એવું મારું માનવું છે। બીજું કે ભૂતકાળમાં સરકારશ્રી દર વર્ષની નગરપાલિકાનું ઇનામ જાહેર કર્યું હતું। 2008માં મહુધા શહેરનું આપણે અમરેલીમાં મુખ્યમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એમના હાથે આપણે ઇનામ લાવ્યા હતા। એવી રીતે ફરીથી દર વર્ષની નગરપાલિકાને સ્વચ્છતાનું આપણે ઇનામ મળે એવી મારી મહુધાની નગરની જનતાને મારી ખાસ નમ્ર અપીલ છે। તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક ચાના કપ એ ખુલ્લી ગટરમાં નહીં નાખતા અને મારા મહુધાના વાલા વેપારી મિત્રો બેંક તથા પાનના ગલ્લાવાળા તમામ વેપારી છે ચાની હોટલ તમામ વેપારીઓને મારી નમ્ર વિનંતી છે કે મહુધા નગરપાલિકાને 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતાનો જે પ્રોગ્રામ છે એમાં સ્વચ્છતા રાખી આખું વર્ષ આપણે આવો નવો સહકાર આપી અને મહુધા શહેરને સ્વચ્છ રાખીએ એ મારી ખાસ વિનંતી।